પછી વાત કરીએ યારલુંગ સાંગપો। તો આપ જાણતા હશો કે દુનિયાની અંદર જો સૌથી મોટો કોઈ ડેમ હોય તો એ છે થ્રી ગોર્જીસ ડેમ, જે કઈ નદી પર છે? યાંગઝી નદી પર છે। તો કયા દેશની અંદર હોય? આપને ડેફિનેટલી ખ્યાલ જ હોય। આવું કોણ કરી શકે? ચાઇના કરી શકે। તો ચાઇના એનાઉન્સમેન્ટ કર્યું છે, પ્લાન તૈયાર કર્યો છે કે અમે યારલુંગ સાંગપો પર થ્રી ગોર્જીસ ડેમ કરતાં પણ મોટો ડેમ બનાવીએ છીએ। શું કરે છે? યારલુંગ સાંગપો પર શું કરે છે? થ્રી ગોર્જીસ ડેમ કરતાં પણ મોટો ડેમ બનાવીએ છીએ। ઓકે, હવે આપણને એમ થાય કે બનાવે તો આ યારલુંગ સાંગપો ઉપર છે, તો આપણને શું વાંધો છે? તો સમજો જે યારલુંગ સાંગપો છે એ જ શું છે? ભારતની બ્રહ્મપુત્રા છે। ઓકે, એટલા માટે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઓકે, તો હવે ચાઇના એને શું કહેશે? યારલુંગ સાંગપો। તિબ્બતમાં નામ શું છે? યારલુંગ સાંગપો। તો ભારતમાં ક્યાંથી પ્રવેશશે? નામચા બરવાઘાટથી અરુણાચલ પ્રદેશમાં ભારતમાં પ્રવેશે છે। અરુણાચલ પ્રદેશમાં એનું નામ છે દિહાંગ। આસામમાં એને કહીશું આપણે બ્રહ્મપુત્રા। પછી જશે બાંગ્લાદેશની અંદર, બાંગ્લાદેશમાં કહેવાશે એને જમુના। તો ત્યાં કોણ મળશે એને બાંગ્લાદેશની અંદર? બાંગ્લાદેશની અંદર પદ્મા એટલે કે આપણી જે ગંગા છે એ ભેગી થશે અને બંને ભેગી થશે અને શું બનશે? મેઘના બનશે। પણ અત્યારે વાત થઈ રહી છે યારલુંગ સાંગપો એટલે કે બ્રહ્મપુત્રાની। ઓકે, તો શું કરે છે ચાઇના? દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવે છે। એટલે કે એ શું કહે છે કે અમે આ ડેમનો યુઝ છે એ ભારતની કંઈ નુકસાન કરવા માટે નથી બનાવતા, અમે તો ખાલી એટલો ટાર્ગેટ રાખીએ છીએ કે અમારે શું જોઈએ છે? હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બનાવવા છે। પણ મનસા કંઈ અલગ હોય, કહેવાનું કંઈ અલગ હોય, બરાબર છે? ચલો, જે આપ જાણતા જશો।